જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારમાંથી દીકરો પાઠની વાત કરવાની છે. આ વાર્તા જૂની છે, પણ સૌરાષ્ટ્રની ધરતી કે જ્યાં દરેક કણમાં વીરતા વસે છે. આ એક એવી દીકરીની વાર્તા છે કે જેની ઉંમર માત્ર 15 વર્ષની હતી, અને આ દીકરી એટલે લાખાવાળાની દીકરી હીરબાઈ. વાત છે ઘણા વર્ષો પહેલાની, કે જ્યારે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડની અંદર કાઠી દરબારોનું રાજ હતું. સૌરાષ્ટ્રની આ ભૂમિની અંદર કાઠી દરબારો રાજ કરતા હતા, અને ચલાળા ગામમાં એક દિવસ કાઠી દરબાર ડાયરો ભરાઈને બેઠેલો હતો. આ ડાયરાની અંદર આપા દેવાત નામે એક કાઠી દરબાર બેઠેલા હતા. બધા કાઠી દરબારો આપા દેવાતની ખુશામત કરતા હતા, પણ એક કાઠી દરબાર આ ડાયરાની અંદર એવા પણ હતા કે જેમને સત્ય બોલવાનો ડર નહોતો, અને એ હતા લાખાપાદરના ધણી લાખાવાળા. લાખાવાળા ડાયરાની વચ્ચે ઊભા થાય છે અને કહે છે કે આપણે બધા કાઠી સમાન છીએ, તો આ ભાટાઈ શા માટે? આ શબ્દો દેવાત વાકના હૃદયમાં આગ લગાવી દે છે, અને દેવાત વાક ગુસ્સે ભરાઈ જાય છે અને ધમકી આપે છે કે હું લાખાપાદર ગામને ભાંગવા આવીશ. પણ લાખાવાળા ડરતા નથી, અને ખૂબ નમ્રતાથી એવું પણ કહે છે કે તમે જ્યારે આવો ત્યારે મને કેણ મોકલાવજો, હું તમારી બનતી ખાતરદારી કરીશ. લાખાવાળાનું ગામ એટલે કે લાખાપાદર ગીરના જંગલમાં આવેલ શેલ નદી અને શેલ નદીના કાંઠે આવેલું આ છે લાખાપાદર, કે જેના તોરણ લાખાવાળા દ્વારા જ બાંધવામાં આવ્યા હતા. ચલાળા ગામથી 4 ગામ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે, જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા હોય એનો હોકાર કરી રહ્યા છે. એ વિકરાળ નદીના કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળ લોકની નાગ કન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક જણા અહીં ફૂટી નીકળે છે. અને આ શેલ નદીના કાંઠે આવેલા છે શેલ હનુમાનજી મહારાજ. લાખાવાળાએ લાખાપાદર આવીને એમના ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર બાંધીને આવ્યા છે. આ સાંભળીને ભાઈઓ પણ થરથરી ગયા. તે દિવસથી લાખાવાળો પરગામજીને રાત નથી રોકાતો, કારણ કે જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો પોતાના ગામમાં પાછા આવી જ પહોંચે. આ વાતને લગભગ 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે કાં તો દેવાત વાક ભૂલી ગયા છે અને કાં તો તે બી ગયા છે. એ રીતે મનમાંથી એમનો પણ ફડકો ઓછો થવા લાગ્યો. સમય પસાર થાય છે, પણ વેર ક્યારેય ભૂલાતા નથી. અને બને છે એવું કે એક દિવસ લાખાવાળા પોતાના લાખાપાદરથી બહાર હોય છે, અને એ જ દિવસે દેવાત વાંક લાખાપાદરને ભાંગવા લાખાપાદરની સીમમાં આવી પહોંચે છે. ગામમાં હાહાકાર મચી જાય છે. લોકો લડવા તૈયાર થાય છે. લાખાવાળાના ભાઈઓ લડે છે, પણ લાખાવાળાના નેતૃત્વ વગર બધાય મૂંઝાઈ જાય છે. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત વાંક એવું સમજતા હતા કે લાખાવાળા ઘરમાં સંતાઈ ગયા છે, અને એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલા પડકારા કરવા માંડે છે. કાઠી, બારો નીકળ, બારો નીકળ. તે દી તું કયા મોઢે બકી ગયો હતો ભાઈ? બને છે એવું કે લાખાવાળાના ઘરમાં દેવાત વાંક પ્રવેશ તો કરી લે છે. ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઉભેલી હતી. દીકરીની ઉંમર માત્ર 15 વર્ષની, અને દેવાત વાંકના પડકારા
લોહી તરબોળ ભાલો કે લાલઘુમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી, અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી. પેલા વડલાની છાયડીએ રમેલી, કચોટા ભીડીને ઝાડવે ચડેલી, ધરામાં ઢબી ઢબીને વ્રજ જેવી એની કાયા બનેલી, સેલ નદીના ગુનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું, ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં સેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડોય કંઈક વાર ગાયો હતો, અને ગાયું હતું કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, એરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે, ઉપર વાળેથી તેજમલ ડોકાણા રે. સિદ્ધને રોવો છો દાદા, શું છે અમને કેજો રે, દળ કટક આવ્યું દીકરી વારે કોણ ચડશે રે. સાત સાત દીકરીએ દાદો વાંજ્યો કેવાણા રે, હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે. મિત્રો, આ છે લાખાવાળાનું એ મકાન કે જ્યાં હીરબાઈએ દેવાત વાકને ભાલો મારીને પતાવી દીધેલા. હાલમાં જૂના મકાનના કોઈ પણ અવશેષો અહીં નથી, પણ લાખાવાળાના મકાનની અંદર ધાનાણી શાકના કાઠી દરબારોના ગાત્રાળ માતાજી અહીં બિરાજમાન છે. દેવાત વાઘ જ્યારે આ ફળીમાં પ્રવેશ કરે છે ત્યારે તેમણે એક કન્યા ઊભેલી જોયેલી હતી. તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખાવાળાનો આત્મારામ એ વછેરો. દેવાત વાકે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ, લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો, તે ઓસરીના કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચે રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામે હતો. ઓરડામાંથી માએ કીધું કે બેટા હીરબાઈ અંદર આવતા રહ્યો. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળ્યું. વિચાર કરવાનો એને વખત નહોતો. એને ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાએ દેવાતના પોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો સરી સોસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. દેવાત વાઘ જમીન પર ઢળી પડે છે, પણ હીરબાઈ અટકતા નથી. તેમણે તેની તલવારથી દુશ્મનનું માથું કાપી નાખે છે અને આ રીતે એક 15 વર્ષની દીકરી સૌરાષ્ટ્રના સૌથી ખતરનાક શત્રુને ખતમ કરી દે છે. હીરબાઈએ દેવાત વાઘની તલવાર કાઢીને એને ઝાટકા મૂક્યા, શત્રુના શરીરના કટકા કર્યા અને પછી માને બોલાવી. માળી પછેડી લાવો અને ગાસડી બાંધી દે છે. દાણાની ગાસડી બાંધે તેમ ગાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સૌને મને એમ કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો છે. દીકરીએ તેજ ટાણે ગઢવીને બોલાવ્યા અને કીધું કે ગઢવીજી, બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી ચલાળા જાય છે, દરબારને વાત કરે છે કે દેવાતે ગામ ભાંગ્યું છે. લાખાવાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા હોય કે હવે હું શું મોઢું લઈને લાખાપાદર આવું. પરબારો શત્રુને હાથે જ મરીશ, પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી સારું બોલાવતી હશે. મારા સંતાને મારું મોઢું કાળાવું કરવાની કુમતી સૂજે છે. શું હશે? કંઈક તો કારણ હશે. જાવ તો ખરા. દરબાર ઘેર પહોંચે છે ત્યાં ધીરે કરીને દીકરીએ કહ્યું કે બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાસડી છોડી બતાવે છે. લાખાવાળાએ મોઢું ઓળખ્યું તો કે એ તો દેવાત વાઘ પોતે જ. દરબારનું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાની દીકરી છે, પણ ના ના, મારે તો દીકરો છે. અરે મૂર્ખા દેવાત, વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો. ઊભા ઊભા તરવાથી કાપતા ન આવડ્યું,
પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 2 ની અંદર ઝવેરચંદ મેઘાણી દ્વારા આ વાતનું સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મેં તમારી સમક્ષ રજૂ કરી છે. તો મને મિત્રો આશા છે કે આ વાર્તા તમને ગમી હશે. તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.